નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, થોડા સમય પહેલાં જ્ઞાન સહાયકની જાહેરાત જે આવી હતી અને જ્ઞાન સહાયકની ભરતીમાં જિલ્લાવાર અને વિષયવાર જગ્યાઓ પણ આપવામાં આવી હતી. તો ગઈકાલે એટલે કે 18 તારીખે આ જ્ઞાન સહાયક પ્રાથમિક અને માધ્યમિક બંનેનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે અને જિલ્લા વાઇઝ કેટલા ફોર્મ ભરાયા છે એનું આખું એક લિસ્ટ આપવામાં આવેલું છે. તો એની જે પ્રી જ્ઞાન સહાયકની વેબસાઇટ છે એના ઉપરથી આપણે આ જોઈ શકીએ છીએ. પણ ખાસ આપણે વાત કરવી છે આ વિડીયોની અંદર કે જે જ્ઞાન સહાયકના ફોર્મ ભરાયા છે, જ્ઞાન સહાયકનું જે મેરિટ અત્યારે આવ્યું છે એની અંદર કયા જિલ્લામાં કેટલા ફોર્મ ભરાયા છે, કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાયા છે અને ટોટલ જગ્યાઓ સામે કેટલા ઉમેદવારો છે, આ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો વિડીયોમાં અંત સુધી તમે રહેજો. તો આપણે એક એનાલિસિસ કર્યું છે એની અંદર તમે આ જોઈ શકો છો કે જ્ઞાન સહાયકના ફોર્મ વિષય વાઇઝ આપણે માહિતી તમને અહીંયા પૂરી પાડીએ છીએ. તો અહીંયા અમદાવાદ જિલ્લો છે તો એમાં તમે જુઓ કે લેંગ્વેજમાં 36 જગ્યા છે, 34 ફોર્મ છે, મેથ્સ સાયન્સમાં 270, 155 એસએસના એમ કરીને 459 ફોર્મ ભરાયેલા છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો 20, 112, 71 એમ કરીને 203 ફોર્મ છે. આણંદની અંદર વાત કરો તો 7, 76 ને 53 કરીને 136 ફોર્મ ભરાયેલા છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો 12, 125 અને 54 એમ કરીને 191 ફોર્મ ભરાયેલા છે. બનાસકાંઠામાં વાત કરીએ તો 176, 548 અને 243 એવી રીતે ટોટલ 867 ફોર્મ ભરાયેલા છે. ને આઈ થિંક લગભગ બધા જ જિલ્લામાંથી સૌથી વધારે એમાંથી ફોર્મ આવેલા છે. ભરૂચ જિલ્લામાં વાત કરો તો 12 ભાષાના, 85 ગણિત વિજ્ઞાન અને 41 એસએસના કરીને 138 ફોર્મ ભરાયેલા છે. એવી રીતે ભાવનગરમાં 43, 265 અને 222 એમ કરીને 530 ફોર્મ ભરાયેલા છે. બોટાદમાં 10, 78, 44 એમ કરીને 132 ફોર્મ ભરાયેલા છે. મહેસાણામાં 26, 227, 56 એમ કરીને 309 ફોર્મ ભરાયેલા છે. મહીસાગરમાં 15, 129, 42 એમ કરીને 186 ફોર્મ ભરાયેલા છે. મોરબીમાં 7, 101, 33 એમ કરીને ટોટલ 141 ફોર્મ ભરાયેલા છે. નર્મદામાં 12, 48, 44 એમ કરી 104 ફોર્મ ભરાયેલા છે. નવસારીમાં 4, 79, 37 એમ કરીને 120 ફોર્મ ભરાયેલા છે. પંચમહાલમાં 30 ભાષાના, 145 ગણિત વિજ્ઞાનના, 106 સામાજિકના એમ કરીને 281 ફોર્મ ભરાયેલા છે. પાટણમાં જોઈએ તો 27, 156, 76 એમ કરીને 259 ટોટલ ફોર્મ ભરાયેલા છે. પોરબંદરમાં 8, 58, 33 એમ કરીને 99 ફોર્મ ભરાયેલા છે. જૂનાગઢમાં જોઈએ તો 28, 164 અને 113 એમ કરીને ટોટલ 305 ફોર્મ ભરાયેલા છે. છોટાઉદેપુરમાં જોઈએ તો 9, 51, 34 એમ કરીને 94 ફોર્મ ભરાયેલા છે. દ્વારકામાં જોઈએ તો 6, 75, 40 એમ કરીને 121 ફોર્મ ભરાયેલા છે. દાહોદમાં જોઈએ તો 19, 215, 114 એમ કરીને 348 ફોર્મ ભરાયા છે. ગાંધીનગરમાં જોઈએ તો 21, 101, 51 એમ કરીને 173 ફોર્મ ભરાયેલા છે. ગીર સોમનાથની વાત કરીએ તો 17, 214 અને 85 એમ કરીને 316 ફોર્મ ભરાયેલા છે. જામનગરની વાત કરીએ તો 16, 84, 86 એમ કરીને 186 ટોટલ ફોર્મ ભરાયેલા છે. કચ્છની વાત કરીએ તો 30, 209 અને 131 એમ કરીને 370 ફોર્મ ભરાયા છે. કચ્છમાં જુઓ તો મોટાભાગે બહુ ઘણી બધી જગ્યાઓ ખાલી છે, લગભગ 1400 પ્લસ તો 1થી 5 જગ્યાઓ બધાયેલી છે અને ખાલી ફોર્મ જે છે 370 જ ભરાયેલા છે. ખેડાની વાત કરીએ તો 20, 92, 69 એમ કરીને 181 ફોર્મ ભરાયેલા છે. રાજકોટમાં જોઈએ તો 21, 188, 128 એમ કરીને 337 ફોર્મ ભરાયેલા છે. સાબરકાંઠાની વાત કરીએ તો 15, 208, 67 એમ કરીને 290 ફોર્મ ભરાયેલા છે. સુરતની વાત કરીએ તો 27, 153, 90 એમ કરીને 270 ટોટલ ફોર્મ ભરાયેલા છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો 19 ભાષાના, 164 ગણિત વિજ્ઞાનના અને 100 એસએસના કુલ મળીને 283 ફોર્મ એમાં ભરાયેલા છે. તાપી જિલ્લાની વાત કરીએ તો 16, 64 અને 48 એમ કરીને 128 ફોર્મ ભરાયેલા છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો 4 ભાષાના, 34 ગણિત વિજ્ઞાનના અને 27 એસએસના એમ કરીને 65 ફોર્મ ભરાયેલા છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો 9 ભાષાના, 84 ગણિત વિજ્ઞાનના અને 50 એસએસના એમ કરીને 143 ફોર્મ ભરેલા છે. વલસાડ જિલ્લાની વાત કરીએ તો 17 ભાષાના અને ગણિત વિજ્ઞાનના 91, એસએસના 42 એમ કરીને 150 ફોર્મ
ભરાયેલા છે. હવે આપણે વાત કરીએ કે કુલ જે ફોર્મ રહ્યા એ ભાષાના જે છે 637 ઉમેદવારોએ જે ઉમેદવારી જે છે એ નોંધાવી છે અને ગણિત વિજ્ઞાનના છે 4693 ઉમેદવારો છે. સામાજિક વિજ્ઞાનના જે છે એ 2585 છે. કુલ ઉમેદવારો જે છે આ આપણે વાત કરીએ ગુજરાતી માધ્યમની જ આપણે વાત કરી છે તો આ ગુજરાતી માધ્યમમાં 7915 ઉમેદવારો જે છે એ ગ્રેન્ડ સહાયકમાં ઉમેદવારી નોંધાવી છે. અને અહીંયા ઉલ્લેખનીય એ છે કે આ ઉમેદવારો જે રહ્યા એ ફક્ત ટેટ 2 2023ના ઉમેદવારો જ છે. તો ટેટ 2 2023ના ઉમેદવારોમાં અહીંયા તમે જોઈ શકો છો કે ભાષાના ઉમેદવારો કેમ ઓછા નોંધાયા છે. તો ભાષામાં પહેલેથી જ 2023વાળા ઉમેદવારો જે છે એ ઓછા હતા અને એ મોટાભાગના ઉમેદવારો જે છે એ કાયમી ભરતીમાં વિદ્યા સહાયકમાં લાગી ગયા છે. એટલા કારણે અહીંયા ઉમેદવારી ઓછી જોવા મળે છે. ગણિત વિજ્ઞાનમાં આટલા બધા ઉમેદવારોનું કારણ એ છે કે ગણિત વિજ્ઞાનમાં જે જગ્યાઓ હતી અને સામે જે 18,000 થી 20,000 જેટલા ઉમેદવારો જે છે એ હતા 2023 પાસમાં. તો એમાંથી ઘણા લાગ્યા છે અને ઘણા રહી ગયા છે. તો એમાં ઉમેદવારી અહીંયા તમને જોવા મળે છે. બંનેની અંદર સામાજિક વિજ્ઞાનમાં પણ એ પ્રકારનું હતું. તો જે હજુ તો ગણિત વિજ્ઞાનમાં ચાલુ છે આપણે કચ્છની ભરતી. તો કચ્છની ભરતીમાં પણ આમાંથી ઘણા ઉમેદવારો જઈ શકે છે. હવે આ જે ફોર્મ ભરાયા છે એમાં ટોટલ જગ્યાઓ જે છે જિલ્લા વાઇઝ આપણે ગુજરાતી માધ્યમની કુલ જગ્યાઓ જે હતી 11,848 જગ્યાઓ જે છે એ ગ્રેન્ડ સહાયકથી ભરવામાં આવશે એવું બતાવવામાં આવેલું હતું. અને સામે જે ઉમેદવારો જે છે એ 7,915 ઉમેદવાર છે. અહીંયાથી તમામ ઉમેદવારો જાય એવું તો કોઈ દિવસ પોસિબલ બનતું નથી. પણ જો તમામ ઉમેદવારો પણ આની અંદર જો લાગી જાય છે અથવા તો ગ્રેન્ડ સહાયકમાં જાય છે તો પણ 3,933 જેવી એટલે કે 4,000 આસપાસ જગ્યાઓ તો પણ ખાલી રહે છે. અને અત્યારે હાલમાં કે આ લોકોને ક્યારે હાજર કરશે શું છે એની વાત થોડી કરી લઈએ. તો જ્ઞાન સહાયકમાં હાલ એવું છે કે અત્યારે તમે જોઈ શકો છો કે જિલ્લાના આંતરિક ફેરબદલી કેમ્પ ચાલુ છે. તો એ બદલી કેમ્પ જે રહ્યા એની અંદર જગ્યાઓ જે છે એ પૂરેપૂરી આગી પાછી જે બધી જે છે એ થઈ જશે. પણ આ જે છે એ આંતરિક બદલી કેમ્પ છે. કદાચ જિલ્લા ફેરબદલી કેમ્પ આની પાછી આવ્યા પછી પણ જ્ઞાન સહાયકની જગ્યા ભરી શકે છે. છતાં એવું પણ બની શકે કે આંતરિક બદલી કેમ્પ પછી પણ કદાચ જગ્યાઓ જ્ઞાન સહાયકની ભરાઈ શકે છે. બરાબર છે. તો હાલ મેરિટ લિસ્ટ આપી દીધું છે. આગળની પ્રોસેસ જે છે એ આંતરિક બદલી કેમ્પ પછી એ કઈ રીતની પ્રોસેસ કરવાના છે એ ચોક્કસથી જાણવા મળશે. અને જે પણ ઉમેદવારો આની અંદર ઉમેદવારી નોંધાઈ છે એમની અપડેટ જે છે એ pre-gnansayak.org ઉપરથી તમે તમામ પ્રકારની જે છે એ અપડેટ મેળવી શકો છો. આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો એજ્યુકેશન વિથ જિગ્નેશ સાથે અને તમને રોજની અપડેટ તમને મળતી રહેશે. તો આ તો આખું વિશ્લેષણ અને આંકડાઓ કે જે તમને તમારા સુધી મેં પહોંચાડ્યા છે એનું એનાલિસિસ કરીને. છતાં પણ તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને એનો આન્સર મેળવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.